હેલો એવરીવન. તો સ્વાગત છે તમારું ધરતી દલવાડીની ડાયરીઝમાં. યસ એવરીવન, તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નડિયાદ, જસ્ટ બીકોઝ ઓફ કે આજે મારી છોટી સિસ્ટરની બર્થડે છે અને એના માટે એના હસબન્ડે આજે બર્થડે પાર્ટી રાખી છે. તો બસ એના માટે અમે લોકો જઈ રહ્યા છીએ નડિયાદ. અને હેતાંશ અત્યારે એના મસ્ત ફેવરિટ સોંગ વગાડી રહ્યો છે, જે અમારે સાંભળવા પડે છે. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ નડિયાદ અને અમે સૌથી પહેલા આવ્યા છીએ નેક્સસમાં, કે જ્યાંથી અમે લઈશું કિંજલ માટે ગિફ્ટ. યે, તો ફાઇનલી હું એના માટે ગિફ્ટ લઈને આવી ગઈ છું અત્યારે. તો બસ હવે ગિફ્ટ લઈને અમે આગળ જઈશું. અને ગિફ્ટમાં મેં એના માટે લીધું છે મસ્ત મજાનું પર્સ, કે જેને ઓફિસ લઈ જવા માટે કામમાં લાગશે. તો યસ, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે એક્વેનિયન્સ રેસ્ટોરન્ટમાં, જ્યાં અમારું આજનું ડિનર છે. તો ચલો ફટાફટથી કાર પાર્ક કરી દઈએ અને પછી જઈએ છીએ હવે અંદર. યસ, તો અમે લોકો અંદર એન્ટર થઈ ગયા છે રેસ્ટોરન્ટમાં. અને સૌથી પહેલાં તો એન્ટ્રન્સની રાઈટ સાઈડ પર સરસ મજાનું આ ગાર્ડન છે, કે જ્યાં આગળ કોઈ પણ નાના મોટા ફંક્શન્સ માટે તમે આ જગ્યા બુક કરાવી શકો છો. અને હવે અમે લોકો જઈએ છીએ આગળ રેસ્ટોરન્ટ એરિયા તરફ. પણ હા, એના પહેલાં સૌથી પહેલાં આવે છે સરસ મજાનું પૂલ, કે જ્યાં આગળ આપણે પૂલ પાર્ટી કરી શકીએ છીએ. અમે લોકો રેસ્ટોરન્ટ એરિયા તરફ આવી ગયા છે, પણ હજુ સુધી બર્થડે ગર્લ તો આવી નથી, એટલે અમે લોકો હવે એનો વેઇટ કરીશું અહીંયા. ત્યાં સુધી જોઈએ આજુબાજુનો એરિયા પણ થોડોક જોઈ લઈએ ફરી. જોકે હું અહીંયા ગાડી 2-3 વખત આવેલી છું. ઓકે, અહીંયા બહાર રેસ્ટોરન્ટ છે અને અંદર વેઇટિંગ એરિયા પણ છે. પણ તે છતાં અમે લોકો અત્યારે બહાર ઊભા છે પુલ સાઈડ, મસ્ત મજાના પુલ લગાડી. અને એની તમે પુલની એક્ઝેક્ટ તમે રાઈટ હેન્ડ સાઈડ સ્ટેર્સ જોઈ શકો છો, કે જ્યાંથી ઉપર જઈએ તો ત્યાં એક બેન્ક્વેટ હોલ છે મોટો, કે બહાર નહીં તો કોઈને અંદર બેન્ક્વેટ હોલમાં પણ કોઈ ફંક્શન રાખવું હોય તો ત્યાં પણ એ લોકો કોઈ ફંક્શન રાખી શકે છે. હવે બસ અમે લોકો અંદર આવી ગયા છે રેસ્ટોરન્ટની અંદર, વેઇટિંગ એરિયામાં, કે જ્યાં ગાડી સરસ મજાની આ એક નાની ઘંટી મૂકેલી છે, કે જેનાથી હેતાંશ તો અત્યારે રમી રહ્યો છે. અને આ રિયલીમાં એને જોઈને તો એવું લાગે છે કે એનો આ લોકો યુઝ કરતા હશે મે બી. યસ, તો મમ્મી પપ્પા અને ભૈલું પણ આવી ગયા છે અને અમે લોકો બધા હવે ભેગા થઈને વેઇટ કરીએ છીએ બર્થડે ગર્લનો. યે, તો બસ ફાઇનલી બર્થડે ગર્લ આવી ગઈ છે. ફાઇનલી હવે બર્થડે ગર્લ ગિફ્ટ્સ ઓપન કરે છે બધી. આ ગિફ્ટ એને ભૈલુએ આપી છે. લેટ્સ સી, ચેક કરે છે હવે અંદરથી શું નીકળે છે એમાંથી.
ચલો નેક્સ્ટ હવે ફરી બીજી સરપ્રાઈઝ આવી ગઈ છે એના માટે. એ ફરી શોક થઈ ગઈ છે કેમ કે એના માટે કેક આવી ગઈ છે. તો હવે છે કેક કટિંગનો ટાઈમ. અને કઈ ચડત જેવી હા પેલા કટ તો કરવા દો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ભાઈ સાઈડમાં જગ્યા રીસા ચાવવાનું બંધ ચાવ્યા વગર ખરો પડે તો મસ્ત આવે તો બેમાં હા 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 બધું બધાને આવી જાઓ. યસ એવરીવન. તો ફાઇનલી અત્યારે હવે અમે લોકો જમીને ઘરે પાછા આવી ગયા છે. અમે લોકો ગયા હતા નડિયાદ ઇક્વેનિયન્સ રેસ્ટોરન્ટમાં, જે બહુ જ મસ્ત રેસ્ટોરન્ટ છે. લુક બી એનો સરસ છે અને બીજું ત્યાંનું ફૂડ ઓસમ છે. આઈ થિંક અમે લોકોએ ત્યાં આગળ 2016 યસ આઈ થિંક સો 2016માં અમે લોકો ત્યાં આગળ ગયા હતા અને જે ટેસ્ટનું અમે લોકોએ ત્યાં જમ્યા હતા સેમ એ જ ટેસ્ટ અત્યારે પણ અમને લોકોને ત્યાં આગળ મળ્યો છે એ ટેસ્ટ. સો એ લોકોએ એમનો ટેસ્ટ એકદમ એઝ ઇટ ઇઝ રાખ્યો છે. બાકી જમવાનું બહુ જ મસ્ત હોય છે. જો તમે લોકો પણ નડિયાદ આવો છો, જાઓ છો કે તમે પોતે પણ નડિયાદના છો તો તમે લોકો પણ ત્યાં આગળ જજો. બહુ જ સરસ ફૂડ હોય છે. તો મારો આજનો આ વ્લોગ અહીંયા જ કમ્પ્લીટ થાય છે. તો મળીએ આપણે આપણા નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.